જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અત્યારમાં તો જો પોપટ કેટલા મસ્ત મજાના બોલે, મેના પોપટ। અને આપણે છે ને મઢે આજ છે ને નિવેદ થાય અને 3 વર્ષ થઈ જાય એટલે 3 વેડો થાય આપણે મઢે। જો મોર કેટલો મસ્ત મજાનો બેઠો છે, સરસ મજાનો। અને આપણે અત્યારમાં છે ને વાડીમાં કામ કરી નાખ્યું છે, ખાતર વેરી દીધું છે ભીંડામાં અને પાણી શરૂ કરી દીધું। બીજો કેરો પી ગયો છે તો ભીંડામાં કેવી રીતે ખાતર નાખ્યું એ બતાવું। અને આમાં જવું છે ને પપ્પા રપટીઓ આંકી નાખ્યું છે મસ્ત મજાનું, તો ચાલો ફેમિલી બતાવું। ધાણા ભાજીનો કેરો છે ને આખો ખેંચી નાખ્યો, કા આખો કેરો ખેંચીને હવે આ કેરો બાકી છે, પછી હા વાવી દેવાનું છે પાછી। આમાં પાછી ધાણા ભાજી જ બનાવવાની છે। અને આપણે ઓલી વાડીએ ધાણા ભાજી થઈ ગઈ છે મસ્ત મજાની। तड़का ऐसा ऐसा तड़का लगता है तो ऐसी ऐसी गर्मी थाती है तो परसेवा का मनी पैक कहवाता है परसेवा का रुपया कहवाता है ये करो तो બધું રોનક છે વિષ્ણી આવ ખેતરમાં કામ કરી પરસેવો વળે અને કામ કરી અને એની આવે ને આપણી ખેતીની પરસેવાના પૈસા કહેવાય ફેમિલી। તો એવું છે અને આપણે જવું છે હવે ઉછન પપ્પા જો એ ગયા છે અને ઓલીવાડીમાં જે આપણે ભીંડો ગોળવાનું શરૂ છે તો આપણે જવું છે ભીંડો પારવા। ચાલો ફેમિલી આપણે પ્રસાદી લઈને આવ્યા છીએ વાડીએ અને હવે છે ને વાડીએ હું તમને બતાવું આપણી વાડી। આ વાડીએ તમને હમણાં થશે ને આપણે શાકભાજી નથી બતાવી, ઉતારવા બે બેનું આવે, આપણે નથી આવતા 2-3 દીથા, તો હાલો ફેમિલી બતાવીએ હવે। ફેમિલી 4 વાગી ગયા છે, 6 વાગે આવ્યા છે વાડીએ। આજ વહેલા આવ્યા ઝટકા મશીન મેકવા, નહીંતર છે ને આપણે મોડા આવીએ કા, તો આજ વહેલા આવી ગયા છે ઝટકા મશીન મેકવા ને વાડીમાં બતાવું હું તમને। આપણી વાડી મસ્ત મજાની છે। તો ફેમિલી આપણા ગુવાર 3 દિવસથી આપણે કંઈ ઉતારવા આવ્યા નથી અને આ છે ને ભીંડો રોપ્યો હતો ને એ ન છો અને આપણું બી હતું ને ઘરનું એ છું તો એ ઉજરી ગયું છે મસ્ત મજાનું। તો ગુવાર છે આવી રીતના, ટમેટા પાકવા માંડ્યા છે, હમણાં થાયવા જ નથી। તો હાલો ફેમિલી આપણે પાંદડી બતાવું। તો ફેમિલી આ છે આપણી મસ્ત મજાની પાંદડી, બોલો દાણિયા। અને આવા રીતના કાંક ફાલ આવી ગયો છે, દવા છાંટવાની હતી પણ કાંઈ આવવાનું નહીં કા, આપણે મઢે નિવેદ હતા તે આવવાનું નહીં। તો સરસ મજાનો ફાલ બેસી ગયો છે પાંદડીમાં, આવી રીતનો ફાલ બેસવા માંડ્યો છે પાંદડીમાં, જુઓ સુપર। તો હવે બતાવીએ તમને આપણે દૂધી। તો ફેમિલી દૂધી બતાવું તમને, જુઓ આગેથી પહેલાં બતાવું પછી આ દેખો ફેમિલી આપણે દૂધી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની શાકભાજી। અને શાકભાજીમાં આપણે મહેનત તો કરવી પડે કા। જો આ દૂધી છે ને, દૂધી તને ખવડાવીએ એટલે આવે બુદ્ધિ મને નહીં મને બુદ્ધિ નથી, લે હું વાત કરવી એટલે તું વીડિયા બનાય, બુદ્ધિ હોય તો થોડા વીડિયા બનાવવા। જો ફેમિલી એવું કે મને શું કરવું મારે, મને એમ કે તું છે ને નીકળી વીડિયા બનાવશો ને એટલે કામ જ કાંઈ ન કરતી ખેતરમાં, એ કે નીકળી જઈને વીડિયા જ બનાવ્યા કરે। આપણે વીડિયાનું બધું બંધ કરી દેવાનું છે। જવો ફેમિલી સરખી રીતે ધંધે ચડી જવાનું છે હવે। જવો મને હજુથી ના જ પાડે છે કે વીડિયા નથી બનાવવાના, તોય આપણે છે ને બનાવીએ છીએ વીડિયા। તો એ કે તારા વીડિયામાં એ કે કાંઈ લાગ્યું ન આવતું અને એવું કે ફેમિલી જવો બધા જોતા રહ્યો એટલે બધું કમ્પ્લીટ કામ થા કરશે। હા તો બનાવશે એમ તો કયો। હા વિડિયો તો આપણે ચાલુ જ રાખવાનું છે, આ તો અમથા આપણે કહીએ તમે હાસુ નહીં માનતા તો હા આ તો બધી છે ને રમૂજી વાત હોય કા। તો એવું છે ફેમિલી, ગુવાર તો આપણા છે ને કંઈ ઘટે નહીં એવા છે ને, કોક વૈયાઈ ગયા છે જુઓ આમાં। હા કાલમાં આપણે આ વાડીએ ખાતર નાખવાનું છે એટલે કે આમ જવાનું રહી દૂધી અહીંયા છે, પછી અહીંયા છે, જવો દૂધી બધી 1 નંબર છે। પછી ઉતારશું ને ત્યારે આપણે વીડિયામાં લેશું અને આપણા વીડિયા શાકભાજીના જ હોય ફેમિલી। અને તમે જેટલા આપણા વીડિયામાં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરેલું છે એને ખબર જ છે કે આપણા વીડિયા શાકભાજીના જ હોય। શાકભાજી હજી છે ને રોપાણ કર્યું ન હોય ને, ઓલા શાકભાજી શરૂ હોય ને ત્યાં પાછું રોપાણ કરી દઈ કા।
તો ઓલી વાડી આપણે છે ને ભીંડાનું રોપાણ કરી દીધું છે મસ્ત મજાનું. આ જો ન્યાય દૂધી પડી છે, બધી જગ્યાએ દૂધી પડી જ છે. તો આમાં બધે પડી જ છે દૂધી ફેમિલી. અને કાલમાં ઉતારવી જોઈશે, હમણાં થતા આવ્યા નથી આપણે. તો દૂધીનું ઉત્પાદન થઈ ગયું છે શરૂ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. જવો ઉત્સન પપ્પા મને ખીજાય છે એ કે તું કાંઈ વાડી આવી નહીં, ઓલી વાડીએ કામ કર્યા કરી ત્યાં દૂધી જવો દૂધી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. જો અહીંયા જોઈ લો મસ્ત મજાની દૂધી થઈ ગઈ છે ફેમિલી. અને બધી જગ્યાએ છે આપણે ગાંઠડી આખી થઈ રહેશે. હા 2-3 દૂધી છે, એક વેલે 3-4 દૂધી છે. તો હા ખાતર એ કાલ નાખી દેવાનું છે અને કાલમાં દૂધી ઉતારશું ત્યારે વાડી આવશું એટલે વિડીયો લેશું ફેમિલી. અને શાકભાજી આપણે ઉતારતા હોય ને શાકભાજીના જ આખો દિવસ વ્લોગ હોય ફેમિલી. અને આપણે છે ને આમાં જવો પાછી બીજી ભાતની ઓલી વાવી બીજી ભાતની વાલોળ વાવેલી છે આમાં આપણે. તો એને પણ લંગરા આવી ગયા સરસ મજાના, જુઓ મસ્ત મજાના. અને દૂધીને વેલા જો આમાંય છે. અને બાકી ફેમિલી ધાણા ભાજીને કેરો જુઓ ઘરે છે ને અહીંયા છે. તો હા એ નથી થઈ, એ પાછળથી રોપાણ કરેલું છે. પાછળથી રોપાણ કરેલું છે. હા ઓલી દૂધી છે ને એ એવું માનીએ કે જો એટલી દૂધી થાય શરૂ. હું બોલવું છે બોલો બોલો. ઈ દૂધી શરૂ થઈ જાય જો આવશે તો બુદ્ધિ આવી જાય. કાહે તો જો આ શરૂ થાય તેથી તો આવી જ જાવી જાય બુદ્ધિ. હાલો તે આગળ જાય. જવો કઈ મને કઈ શું છે બહુ ફાવતું બોલ્યો ને હું કોઈ દિવસ વેડિયામાં બોલ્યો જ ન. હવે બોલાવા છે વિડીયામાં. એ એમ કે વિડીયા આવે ઉચન પપ્પા બનાવે કે આપણે બનાવી કેજો. અને ઉચન પપ્પા બનાવે ને ત્યારે કોમેડી થાય મસ્તની. પણ એ છે ને ઝાઝી માત્રામાં તો વિડીયામાં બોલે જ નહીં. આપણે એને કેટલું કહીએ વિડીયામાં બોલો 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 તોય ન બોલે. બસ એને એવું કાંઈ ન ગમે. કેમ અમને દરિયામાં આયલે દઈ એવું થાય તો. અને આપણે સોપાટી ફરવા નીકળ્યા એવું લાગે કા. આમ તમે શું છે તમે વિડીયા પૂરા જોતા નથી ને એટલે મેં ટકો કરાવી નાખ્યો. આમ જો હા ઉચન પપ્પા કે વિડીયા જોતા નથી ટકો થઈ જાય ઉચન પપ્પાને. તો એવું છે ફેમિલી. અને આપણે છે ને અત્યારે આપણી વાડીમાં ફરીને એટલે આપણને સોપાટી જ લાગે કા. અને એની જેવો આનંદ તમને આવતો હોય તો ભલે સોપાટી ફરવા જવાનો, બાકી આપણને તો આ જ સોપાટી લાગે કા. હા જુઓ કેમ લીલી હરિયાળી અને આપણે આટા મારીએ. અને તમે સોપાટી ફરવા જાવ તો ત્યાં તો કદાચ આપણે ટિકિટ ભાડું વીકેન્ડ દેવું પડતું છે. પણ આપણી વાડીમાં તો કોઈની અનુમતિ નહીં લેવાની કા. એવું છે ફેમિલી. અત્યારે છે ને દિયાથમાનું લોકેશન અને વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ શાંત વાતાવરણ. અને મસ્ત મજાનો જવો દિયાથમમાં ગયો છે સરસ મજાનો. તો દિયાથમે અને ઉગે એ બંને જોઈએ આપણે કા. જવો કેટલો મસ્તીનો દિયાથમમાં ગયો સરસ મજાનો. તો ફેમિલી છે ને આપણી વાડીનું વાતાવરણ જવો કેવું મસ્ત મજાનું. તો આપણે દવા છાંટવાની છે. એ રીંગણું આવી ગયું, હું કરવું આમાં જો. આમ જો રવિયું આવી ગયું. આપણે રીંગણી રવિયું આવી ગયું. રવિયા તો આવશે પણ બે છોડ મોટા થઈ જાય ને તો ઉત્પાદન સારું આવે કા. પણ એવું ન હોય, એ તો ઉત્પાદન તો સરખું જ આવે. પણ આ નાનો છોડ હોય એટલે ઓલે ટીરેખ્યું હોય ને તો બધી જગ્યાએ ફળ બાંધી શકે. ફ્લાવરિંગ જવો આવી રીતે એમ હોય. તો આપણે ખાતર આમાંય નાખવાનું છે કા ખાડા ગાળી. હે તો ફેમિલી આપણે કેટલા દિવસથી નથી આવ્યા, 3 દિવસથી નથી આવ્યા. કઈ રવિયું આવી ગયું તો અહીંયા જોઈ તો અહીંયા સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ. આમ જવો તો કવડો છોડ છે તો રવિયું આવવા માંડ્યું છે જવો મસ્તીનું. આમ જવો સરસ મજાનું. હા અસલ મોરપીસ છે. સફેદ છે. હા તો આ બધા છે ને રવિયા લગભગ મને એમ છે 15-20 દીમાં બધી શક્યતા કા શરૂ થવાની. તો આપણે ઘરે તે ઘેરો છે તે આપણા બ્લોગમાં તમે જોતા હશો તો. હા જો ન્યાય આંકડો બેસી ગયો છે. તો હાલો ફેમિલી એવું છે. અને
બાકી છે ને અત્યારનું મસ્ત મજાનું લોકેશન છે, નેક્સ્ટ લેવલ. જવો દિયાથમાં ગયો છે તો અહીંયા દિયથ માડીને જાવું એવું લાગે છે. કા દૂધી લઈ જાવી આપણે? ના રે ફેમિલી વાડી આવ્યા તો થમલાઈન તો પાડતા જાય. જો મસ્ત મજાની થમલાઈન પાડી લઈ, સરસ મજાની પાંદડી થઈ ગઈ. અને આપણને એમ હતું કે ઉનાળામાં થશે કે નહીં થાય, તો ઉનાળામાં ફેમિલી પાંદડી થાય. આમ જવો દાણિયા બારે મસું અત્યારે બધું થાય. કા આપણે ઉત્પાદન લેવું હોય ને તો મહેનત કરવી પડે ફેમિલી. પહેલાં તો મહેનત વિના જ ખોટું છે. આપણે આ જો આ ફૂલડા ખરી ગયા ને એનું કારણ એ છે કે આપણે 2-3 દિવસ છે ને મોડી દવા સટાણી જવો. અને આ ગુવાર છે ને આપણે બનાવતા એ લાગે છોડવો ઘાવરિયો. જો કા આપણે ઘાવરિયો ગુવાર બનાવતા પણ આ વર્ષે મળ્યો નથી ઘાવરિયું બી. તો ચાલો ફેમિલી એવું છે. અને આપણે છે ને મસ્ત મજાનો આટો માર લીધો. અને આટો મારવાનો આવીને ત્યાં સુધી આપણને એમ થાય કે આટો મારવા નથી આવ્યા તો વાડીએ જવું એમ જ થાય. કા તો ઉછલ પપ્પા છે ને વાડી આવીને પછી શાંતિ થાય. કા ચાલો તો હવે આગળ ચાલતા જઈએ અને આટો મારી લઈએ તો આપણને ખબર પડે આમાં રોગ શું છે, પછી આમાં વાંધો શું છે, પછી તેતરડા ખાઈ જાય છે ચાક દૂધી એવું છે. અને ફટાફટ છે ને આટો મારીને પછી ઘરે જ આવવું જોઈશે. દી હાથમી ગયો આપણે ભગવાનની પ્રસાદી લઈ લીધી છે. કામ મઢે હાવ પ્રસાદી લઈને પછી વાડી આપણે પછી આવ્યા પણ તોય તે હજી ઘરે છે ને થોડીક રસોઈ બનાવી છે. હું છે ને ઉછન પપ્પા કરતા ઊંચી હતી પણ હું છું કોને ખબર એ જ ન ખબર પડતી હું છું છે નીચી પડતી ગઈ તો એવું નથી. આપણે છે ને કપા લાટ બધો હતો એક વાર. કા તો ગાંહડી છે ને આપણે બહુ આખી વ્યાપવી પડી. 3 મણની ગાંહડી, 4 મણની તો નહીં હોય પૂરી, પણ 3 મણની ગાંહડી 5 જણા ચડાવે એવડી ગાંહડી હોય તો લઈને આપણે છે ને બહુ આઘું હાલવું પડતું. આ શેઠેલી ઓલા શેઠે 20 દાડિયા હોય એની કરતા જો એટલી તો ઈ વર્ષ મેં છે ને 3 વર્ષ પહેલા ગાંહડી લીધી ને એમાં જો એટલી નીચી થઈ ગઈ. નહીતર ઉછન પપ્પા કરતા તો આપણે ઊંચા જ હતા. થોડુંક દૂધ વધારે ઉભા રહ્યો આ બાજુ આવો લ્યો. તમારે કરતા હું ઊંચી સૌ અને હતી ત્યાં ઊંચી. આપણે ક્યારેક છે ને લગ્નના ફોટા ને એવું બતાવશું ક્યાં. અને આપણી કેસેટ સાહેબની ઘેર પડી છે એટલે આપણે લગ્નમાં કેસેટ હતી. બાકી ફોટા ને એવું છે ને આપણે મારા પપ્પાને ઘરે છે. કા ક્યારેક આલ્બમ બતાવશું. અને અમારો આલ્બમ છે ને એ જૂનો થઈ ગયો, કાંઈ મોઢાય નથી બતાવતા, હરખું હાંસવો નહીં તે. બાકી કેસેટ હજી સાહેબની ઘરે પડી છે એવું છે ફેમિલી. અને ત્યારે પહેલી વહેલી જ આપણા લગ્નમાં કેસેટ વિડીયો શૂટિંગ. ગુવાર કેટલા મસ્ત ના હે જો અહીંયા. ગુવાર તો મસ્ત જ હોય ને અહીંયા જો. આમાં તો ઉતારી લીધા અમે કાલની પરમ દિવસ. તો એવું છે ફેમિલી. હાલો હવે જાય ઘરે. તો ફેમિલી ઉછન પપ્પા મને છે ને બગીચામાં ફરવા લાવ્યા ને ફૂલડું આપી દઉં. આલ્યો ફૂલ ઉછન પપ્પાને ફૂલડું આપી દઉં. એમાં એવું છે કે આલ્યો કેટલું મસ્ત મજાનું ફૂલડું આપ્યું. અને દી હાથમી ગયો છે ફેમિલી. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.